पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। त्वमेव माताश्च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः तथ्याधिकं मोहवशादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बाः सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। शयन निलये निजेऽपि नामानि विष्णुः प्रवृदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। आओ આપણે સૌ સાથે મળી થોડી વાર ભગવત નામ સંકીર્તન કરીએ।
આપ સૌ પણ સાથે જોડાવા નમ્ર પ્રાર્થના. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો, મેવાડના શ્રીનાથજી, અમી ભરેલી નજરો રાખો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. ઓ ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી, દયા કરીને દર્શન દેજો
તમારો, મુજ હૃદયમાં વાસ તમારો. મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરો રાખો. મેવાડના શ્રીનાથજી દર્શન આપો, દુખડા કાપો. દર્શન આપો, દુખડા કાપો. મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી. હું ને તમે શ્રીનાથજીની મૂર્તિના દર્શન કરીએ તો ભગવાનનો એક હાથ છે એ પોતાની કમર પર છે, બીજો હાથ છે એ ભક્તોને બોલાવે છે. ભગવાનની જે દ્રષ્ટિ છે શ્રીજી બાવાની એ પોતાના ચરણોમાં છે. તો આપણે ગુરુજનો પાસેથી સાંભળ્યું છે કે ભગવાનનો જે દ્રષ્ટિ છે, ભગવાનના જે નેત્રો છે, એમનું જે ધ્યાન છે પોતાના ચરણોમાં શા માટે છે? તો કે ચરણોમાં, એમના ચરણોમાં જે પણ જીવ આવ્યો હોય એના તરફ એમની દ્રષ્ટિ છે કે આ કેટલો થાકેલો છે, આ કેટલો હારેલો છે, આ કેટલો સદ્ગુણી છે, એના પર કૃપા કરવા માટે થઈ અને ભગવાને નીચે દ્રષ્ટિ રાખી છે. આવો આપણે પણ ભગવાનને કહીએ કે હે ભગવાન, અમને તમારા ચરણોમાં ત્યાં જ રાખજો કે જ્યાં તમારી દ્રષ્ટિ છે. હું અરજ કરું દિન રાત, શ્રીજી રાખો ચરણની પાસ. હું અરજ કરું દિન રાત, શ્રીજી રાખો ચરણની પાસ. હું નમન કરું દિન રાત, અમને રાખો ચરણની પાસ. હું નમન કરું દિન રાત, અમને રાખો ચરણની પાસ. હું અરજ કરું દિન રાત, અમને રાખો ચરણની પાસ. અમને રાખો ચરણની પાસ. મારો દિન ઉગે શ્રીજી નામ લઈ, નિત કાર્ય કરું શ્રીજી નામ લઈ. મારો દિન ઉગે શ્રીજી નામ લઈ, નિત કાર્ય કરું શ્રીજી નામ લઈ. મુખ જોઈ રહું, મન મોહી રહું, સપનામાં પણ શ્રીજી નામ લઈ. હું શ્વસું તને દિન રાત, શ્રીજી રાખો ચરણની પાસ. હું અરજ કરું દિન રાત, શ્રીજી રાખો ચરણની પાસ. શ્રીનાથજીનું જે નામ સ્મરે, શ્રીજી તેના સૌ કષ્ટ હરે. શ્રીનાથજીનું જે નામ સ્મરે,
શ્રીજી તેના સૌ કષ્ટ હરે. શ્રીનાથજીનું જે ધ્યાન ધરે, જન મારો શ્રીજી સફળ કરે. બોલો જય 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 શ્રીનાથ. અમને રાખો ચરણની પાસ. હું નમન કરું દિન રાત. શ્રીજી રાખો ચરણની પાસ. હું નમન કરું દિન રાત. અમને રાખો ચરણની પાસ. હું અરજ કરું દિન રાત. શ્રીજી રાખો ચરણની પાસ. ધન્ય શ્રી યમુના કૃપા કરી. શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી. શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. શરણે અમને લેજો તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી. શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમાં નવું શ્રી યમુના ઘાટમાં વાલે રાસર મળ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી. શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણને ટળે ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી. શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ગોકુલ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળ્યા. મારા સકળ મનોરથ સફળ થયા. ધન્ય શ્રી યમુના કૃપા કરી. શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. સ્થિર કરીને માં સ્થાપજો. ભગવાનને ભક્તનું અંદર એક દુર્ગુણ નથી ગમતો. ભક્તની અંદર નહીં પણ દુનિયામાં ક્યાંય પણ હોય એને ન ગમે, અને એ તત્વ છે અહંકાર. અહંકાર જ્યાં પણ હોય એટલે ભગવાન એ અહંકારનું હરણ કરે જ, અને એટલે એમનું નામ હરિ રાખ્યું છે. હરિ શબ્દનો અર્થ થાય હરણ કરનાર.
પણ એમાં મુખ્યત્વે ભક્તનો અથવા દુનિયામાં કોઈ પણનો અહંકાર હોય ભગવાન ન રહેવા દે. એની સામે એમને ગમતો જે ગુણ છે એ છે દીનતા, એટલે કે હૃદયપૂર્વક જે નમ્રતા છે, કે ભગવાનની શરણાગતિનો ભાવ, જે સ્વભાવની જે દીનતા છે એ ભગવાનને ખૂબ ગમે છે. અને એટલે જ ભગવાનનું એક બિરુદ છે દીન દયાળા છે. આવો આવા દીન દયાળના શ્રીજી બાવાને પ્રાર્થના કરીએ. હું अपराधी काई न समझो, नाम તમારા અપાર છે, દાસ ઉપર જો દયા કરો તો ગુણ તમારા ગાય છે, ગુણ તમારા ગાય છે. શ્રીજી બાવા દીન દયાળા, ભક્ત તમારો જાણજો. શ્રીજી બાવા દીન દયાળા, ભક્ત તમારો જાણજો. હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો, સેવા અમારી માનજો. ગૌલોકવા
વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજો, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે, લઈ જાજે તારા ધામમાં. ઓ વાલા લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે મન દેશો નહીં હડસેલી. હારે મારા અંત સમયના બેલી, હારે મન દેશો નહીં હડસેલી. હારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે, લઈ જાજે તારા ધામમાં. ઓ પ્રભુ લઈ જાજે તારા ધામમાં. હારે વાલા સમજું ને શું સમજાવું, હારે કે તો અંતર ખોલીને બતાવું. હારે વાલા સમજું ને શું સમજાવું, હારે કે તો અંતર ખોલીને બતાવું. હારે તારા ભક્તોને એક જ આશુ શ્રીનાથજી લઈ જાજે, લઈ જાજે તારા ધામમાં. ઓ પ્રભુ લઈ જાજે તારા ધામમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्होंने गोविंद दियो बताए. एवा पुष्टि मार्गना प्रणेता ઠાકોરજીની કૃપા તો મને ને તમને મળે, ઠાકોરજીની સેવા મળે, બધું જ મળે, પણ એમાં વલ્લભની કાની એટલે કે મહાપ્રભુજીની કાની આવશ્યક છે. આવો મહાપ્રભુજીને વંદન કરી દઈએ. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. ओ वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद.
वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद ओ वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद कलयुग में उद्धार श्री विठ्ठल के चरणारविंद ओ वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો તાપન સાવ્યો પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો તાપન સાવ્યો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે સેવા માર્ગ ચલાવ્યો ને ભક્તિ માર્ગ વિસ્તાર્યો સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે કાકરોલી મધ્ય બિરાજે રૂડો રાય સાગર ગાજે કાકરોલી મધ્ય બિરાજે રૂડો રાય સાગર ગાજે એવું શ્રી દ્વારિકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે ગોકુલમાં ગોધન ચારી વૃંદાવન કુંજ બિહારી ગોકુલમાં ગોધન તારી વૃંદાવન કુંજ બિહારી એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને
પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. જીવન આખું હોય અમારું આરતીનું અજવાળું જી, સ્થળે સ્થળે ને પળે પળે તમને હું તો ભાળું જી. જીવન આખું હોય અમારું આરતીનું અજવાળું જી, સ્થળે સ્થળે ને પળે પળે તમને હું તો ભાળું જી. સથવારાનો ઉમંગ ઉછળે, સથવારાનો ઉમંગ ઉછળે, જીવન તમારે હાથજી. અમને આપો સંગ રંગને, અમને આપો સાથજી. જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી. છે નામ તમારું રાસલીલા તો હૈયે જી, અમે કોઈના નથી કદી, અમે તમારા છીએ જી. હોઠ ઉપર છે નામ તમારું રાસલીલા તો હૈયે જી, અમે કોઈના નથી કદી, અમે તમારા છીએ જી. સ્મરણ તમારું હોય સદાય, સ્મરણ તમારું હોય સદાય, મરણ તમારે હાથજી. અમને આપો સંગ રંગને, અમને આપો સાથજી. જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી. અમને આપો સંગ રંગને, અમને આપો સાથજી. અમને આપો સંગ રંગને, અમને આપો સાથજી. જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી, જય 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 શ્રીનાથજી. તારી એક એક પડે જાય લાખની, તારી એક એક પડે જાય લાખની. તું તો માળા રે જપી લે રાધે શ્યામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. ઓ તું તો માળા રે જપી લે રાધે શ્યામની. ઓ તું તો માળા રે જપી લે રાધે શ્યામની. झूठा जगना झूठा खेल, झूठा जगना झूठा खेल, मनवा मारू तारू मेल, मनवा मारू तारू मेल. झूठा जगना झूठा खेल, झूठा जगना झूठा खेल, मनवा मारू तारू मेल, मनवा मारू तारू मेल. તું તો ચિંતા છોડી દે આખા ગામની, તું
તો ચિંતા રે છોડી દે આખા ગામની. તું તો માળા રે જપી લે રાધે શ્યામની. એ તું તો માળા રે જપી લે રાધે શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર. તેથી ઉતરવું ભવ પાર. તેથી ઉતરવું ભવ પાર. તું તો સુખેથી જાઈશ ગોલોક ધામમાં. તું તો સુખેથી જાઈશ વૈકુંઠ ધામમાં. તું તો માળા રે જપી લે રાધે શ્યામની. હે તું તો માળા રે જપી લે રાધે શ્યામની. તારી પળ પળ જાય સવા લાખની. તારી પળ પળ જાય સવા લાખની. તું તો માળા રે જપી લે રાધે શ્યામની. હે તું તો માળા રે જપી લે રાધે શ્યામની. તું તો માળા રે જપી લે રાધે શ્યામની. હે તું તો માળા રે જપી લે રાધે શ્યામની. હું ને તમે આખા દિવસ દરમિયાન ઘણું બધું સાચું ખોટું કરતા હોઈએ. મને મારી ખબર હોય, તમને તમારી ખબર હોય કે આજે કેટલા જણાને ઉલ્લુ બનાવ્યા, આજે કેટલી વાર ખોટું બોલ્યા, કેટલી વાર કોઈનું નુકસાન પહોંચાડ્યું, કેટલાની ઈર્ષ્યા કરી. મને માત્ર મારી જ ખબર હોય. દરેકને પોતપોતાની ખબર હોય. અને છતાં પણ આપણી હિંમત કેટલી કે જે આખા સૃષ્ટિનો સર્જનહાર છે અને જે અંતર્યામી છે, આપણને ખબર જ છે પાકી કે આને ઘટોઘટની જાણે છે. મારા મનમાં જે મેં વિચાર કર્યો છે બધો ખબર છે. અને તોય આપણે એની સામે જઈએ અને એકદમ શ્રદ્ધાપૂર્વક, એકદમ વિશ્વાસપૂર્વક એની આંખમાં આંખ પણ મેળવીએ અને પાછા આવી જઈએ. અને દરરોજ બીજા દિવસે પાછા જઈએ, માફી માગી લઈએ અને પાછા આખો દી ભૂલોય કરીએ. કારણ કે એ ક્ષમા કરી દે છે મને ને તમને. આ ભગવાનનો જે મોટામાં મોટો ગુણ છે. કારણ કે માં છે, ભગવાન છે, એ માનું જ સ્વરૂપ છે, અથવા માં છે એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનો જે આ ગુણ છે એના કારણે દરરોજ હું ને તમે ગમે એટલા અપરાધો કરીને ભગવાન પાસે જઈ શકીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે આ અમને ક્ષમા કરી દે છે. અને કારણ કે ભગવાનની અંદર મારા ને તમારા સૌના માટે કરુણા વરસતી રહેલી છે. અને આવો આવા કરુણાના કરનારા ભગવાનને પ્રાર્થના કરીએ. અંતરમાં થઈ રાજી ખેલો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલો છું અવળી બાજી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પરમ કૃપાળુ વાલા, ઓ પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા, મારું વિષ અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તું માવતર કહેવાય, મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તો રંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજીશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજીશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ ખૂટશે નાડીઓ તૂટશે, શ્વાસ ખૂટશે નાડીઓ તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગડપણ આવશે ત્યારે ભજીશું પહેલા ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ. ગડપણ આવશે ત્યારે ભજીશું પહેલા ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ. આતમ એક દી ઉડી જશે, આતમ એક દી ઉડી જશે, તારું શરીર રહેશે પલંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. રંગાઈ જાને રંગમાં.
રંગાઈ જાને રંગમાં. માણસનો સ્વભાવ આમ ગણો તો દરેક જીવ સ્વાભાવિક રીતે પોતાના સ્વાર્થ માટે વિચારે તો એ કંઈ મોટી વાત નથી, એ કાંઈ કદાચ ખરાબ પણ વાત નથી. કારણ કે જીવને પોતાના અસ્તિત્વનો અધિકાર છે જ. એટલે પણ મનુષ્યનો એક વિશેષ એવો સ્વભાવ હોય કે દરેક ક્ષણે ધીરે 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 એ એવું જ વિચારતો હોય કે આમાં મને શું મળ્યું, આમાં મારું શું ગયું. એટલે કે મારો ને તમારો હિસાબનો સ્વભાવ હોય. પણ વાસ્તવિક અંદર આપણે વિચારીએ તો આમાં મારું શું છે એ મારા કરતાં તમે બધા વધારે જાણો છો. કે આ તન છે એ પણ ભગવાને આપેલું છે, કારણ કે પંચભૌતિક શરીર મળેલું છે. જ્યારે હું તમે જન્મ્યા ત્યારે લગભગ સરેરાશ બધાનો 2.5 કિલો વજન હોય, અને આજે એના કરતાં મારો ને તમારો કમસે કમ 20 ગણા તો વજન છે જ. તો એમાં તો મને તમને પ્રાપ્ત જ થયું છે, એમાં આપણી કાંઈ ખોટ ગઈ નથી. તન બાકી છે મન, તો મન પણ ભગવાને આપ્યું છે. પણ આ મન એક એવી વસ્તુ છે કે ભગવાન સ્વતંત્ર મને તમને આપ્યું. એટલે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં અર્જુનજીને કહ્યું કે જો તું મને કંઈ આપવા માગતો હો તો મય્યેવ મન આધત્સ્વ, મને તારું મન આપી દે. જો આપવા જેવું હોય તો એ મન છે. બાકી ધન તો મને તમને ખબર જ છે કે ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શ્રી શ્રીનાથજી, ભગવાન શ્રી ઠાકોરજી છે, એમની સાથે બિરાજમાન જે શક્તિ છે મહાલક્ષ્મી, એ જ ધન છે. તો મારું ને તમારું કાંઈ નથી. તેરા તુજકો અર્પણ ક્યાં લાગેગા મોર. આવો આ ભજન ગાય. શ્રીનાથજી 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 મને વાલું લાગે મને પ્યારું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં. ભૂલે છોડી દીધા ભૂલે છોડી દીધા જગના કામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી 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 શ્રીનાથજી. મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા. મન મંદિરે તુલસીની માળા, ભવ બંધનના તોડશે તાળા. મારું ઘર બને મારું ઘર બને રૂડુ બ્રજધામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં.
प्रहर बनी रहूं तारी दासी चरणों में तारा मथुरा ने काशी आठे प्रहर बनी रहूं तारी दासी चरणों में तारा मथुरा ने काशी मागो एक हवे मागो एक पूरो हैया केरी ધન મન ધન શ્રીજીના ચરણોમાં મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં મને વાલું લાગે પ્યારું પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં ભૂલી છોડી દીધા જગના કામ તન મન ધન શ્રીજીના ચરણોમાં મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં શ્રીનાથજી 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 તન મન ધન શ્રીજીના ચરણોમાં ગઈકાલે જ ભગવદ્ ગીતાની ગીતા જયંતિ આપ સૌ જાણો છો. માગશર સુધી એકાદશી એટલે ગીતા જયંતિ. શ્રીમદ ભગવદ્ ગીતા નાનકડો ગ્રંથ, પણ છતાં આખા વિશ્વને માન્ય એવો ગ્રંથ. આખા વિશ્વએ એનો સ્વીકાર કરવો જ પડે. એના સિદ્ધાંતોને કોઈ ખંડન કરવું મુશ્કેલ છે. એમાં કોઈને કાંઈ વાંધાજનક વાત જ નથી. બધાને સ્વીકાર્ય હોય. કોઈ પણ દેશમાં, કોઈ પણ સમયે, કોઈ પણ જાતના, કોઈ પણ ધર્મના, કોઈ પણ જ્ઞાતિના, સ્ત્રી પુરુષ, કાંઈ પણ વ્યવસાય કરતા દરેક વ્યક્તિને એ માન્ય કરવો પડે એવો ગ્રંથ. એ ગ્રંથમાં ભગવાને પોતાના સ્થાનનું ઘણી જગ્યાએ વર્ણન કર્યું છે. પછી એનું નામ ભલે કોઈ કૈલાસ ધામ કહે, કોઈ ગોલોક ધામ કહે, કોઈ વૈકુંઠ કહે, કાંઈ પણ કહે, પણ એ છે ભગવાનનું જ ધામ. અને એનું શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે, કે જ્યાં જઈ અને પછી મનુષ્યને અથવા જીવને જ્યાંથી પાછું નથી આવવું પડતું, આ ધામ એટલે મારું પરમ ધામ. આવો ભગવાનને એવું આપણે બધા પણ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને પણ જેટલી આયુષ્ય હોય એટલી તું શ્વાસ અમારા પૂરા થાય, અને જ્યારે પણ અમારું શરીર છૂટે ત્યારે અમને તમારા ધામમાં જ અમને પણ નિવાસ કરાવજો. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે
જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. ભગવાને 15મા અધ્યાયમાં જ પાછું 2 વાર, એક જ અધ્યાયમાં 2 વાર, એટલે કે 7મા શ્લોકમાં એમ કીધું કે મમઈ વાંશો જીવ લોકે, સમગ્ર સૃષ્ટિના દરેક જીવ છે એ મારો જ અંશ છે એવું કીધું. અને 15મા અધ્યાયના 15મા શ્લોકમાં પાછું એમ કહ્યું કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, એટલે કે બધાના હૃદયમાં હું એમાં રહું છું. આવો એ ભાવને વ્યક્ત કરતું આપણું સૌનું ગમતું ભજન. દુનિયાની બધી વાસ્તવિકતા મારા કરતાં અહીંયા બેઠેલા બધા જ જાણે છે કે આ સૃષ્ટિમાં હું ને તમે માત્ર જન્મ થયો એટલું જ આપણા હાથમાં છે. ક્યાં જન્મ થવો, ક્યારે થવો, કયા પરિવારમાં થવો એ મારા ને તમારા હાથમાં નથી. એની જ રીતે જીવનનો બીજો જે છેડો છે એ છેડો પણ મારા ને તમારા હાથમાં નથી. ક્યારે જવું, કયા સ્થળ પર મારે ને તમારું નિર્વાણ છે એ નિશ્ચિત નથી. કેવી પરિસ્થિતિમાં નિર્વાણ છે એ પણ આપણે નથી જાણતા. પણ એ 2 છેડા છે, જીવન અને મૃત્યુ, એની વચ્ચેનો જે સમય છે જેને જીવન કહેવામાં આવે, એ દરમિયાન કર્મો શું કરવા એ તો મારા ને તમારા હાથમાં ઘણા બધા છે. એનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ કે પરિણામ હું ને તમે નથી જાણતા, એનું ફળ શું મળશે એ નથી ખબર, પણ કર્મ શું કરીએ એ તો મને ને તમને, મારા ને તમારા હાથમાં છે. તો આ બધી જ વાતો, જ્ઞાનની વાતો બધા જ જાણે છે. અને એનો એટલો જ સાર છે કે ભગવદ નામ એ મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે. અને જો કંઈ પ્રાપ્ત કરવા જેવું હોય, જે મૂડી કદાચ આ જન્મ પૂરો થાય ને છતાં પણ કામ લાગે એવી જો કાંઈ બેલેન્સ હોય તો એ માત્ર ને માત્ર આ ભગવદ નામ છે, સત્કર્મ છે. આવો આપણે સૌ સાથે મળી આ સત્કર્મ રૂપી ભાથું ભરીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમે આ તારું નામ લઈએ છીએ, એમાંથી જે પણ જો પુણ્ય જે પણ પ્રાપ્ત થાય એ સદગતના આત્મકલ્યાણાર્થે ભગવાન તું એના જીવને સદગતિ આપજે. અને આગળનો જન્મ પણ એને જો હોય તો એ તું સારી જગ્યાએ સારા સ્થાનમાં ને તારું જ નામ લઈ શકે એવું આપજે. આવો ભગવાનને પ્રાર્થના કરીએ.
કે મારું મનડું છે ગોકુળવન રાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી. હે મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો દિશે ગિરધારી રે ધરી, મારું તન મન મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મેં તો ભક્તિમાં રગ કેરો સંગ રે સાધ્યો, મેં તો પુષ્ટિમાં રગ કેરો સંગ રે સાધ્યો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો, મેં તો લાલાની મેં તો લાલાની લાલી કેરો નંગ રે માગ્યો, હિરલો હાથ લાગ્યો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે, ફેરો લખ રે ફેરો લખ રે 84 નો મારો રે ફળે, મને મોહન મળે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી શરણમ મમ, શ્રી યમુનાજી શરણમ મમ, ઠાકોરજી શરણમ મમ, શ્રી મહાપ્રભુજી શરણમ મમ. શ્રીનાથજી શરણમ મમ, શ્રી યમુનાજી શરણમ મમ, ઠાકોરજી શરણમ મમ, શ્રી મહાપ્રભુજી શરણમ મમ. શ્રીનાથજી શરણમ મમ, શ્રી યમુનાજી શરણમ મમ, ઠાકોરજી શરણમ મમ, મહાપ્રભુજી શરણમ મમ. શ્રીનાથજી શરણમ મમ, શ્રી યમુનાજી શરણમ મમ, ઠાકોરજી શરણમ મમ, શ્રી મહાપ્રભુજી શરણમ મમ. શ્રી યમુના મહારાણી માને હૃદયપૂર્વક પ્રેમથી બે હાથ જોડી યમુનાષ્ટકનું ગાન કરી અને એમની વંદના કરી લે.
नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणोत्कटा तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समुधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धोः सुता भुवं भुवन पावने मदिगता मनेकस्वनैः प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बतटसुन्दरीं नमत कृष्णतूर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुररिपोः प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवकां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्त्रीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयः पानतः यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिकाः ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारते मुररिपौ मुकुन्दप्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कः कमलजासपत्नि प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलाणुभिः सकलगात्रजयैः सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः यया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे इति श्रीवल्लभाचार्य विरचितं यमुनाष्टकं सम्पूर्णम्। લગભગ દોઢેક કલાકથી આપણે સૌ સાથે મળી ભગવદ નામ સંકીર્તન ભગવદ ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ। આપ સૌ જાણો છો જેમના નિમિત્ત ભગવદ નામ થઈ રહ્યું છે એવા શ્રી પૂર્વેશભાઈ
21 ડિસેમ્બર 2023 માગસર સુદ નવમીના દિવસે શ્રીજી ચરણ થયા. તેઓ મહુવા નિવાસી સ્વ કલાવતીબેન તથા સ્વ અનંતરાય હરજીવન મહેતાના પૌત્ર હતા. આશાબેન તથા દિનેશભાઈના પુત્ર, સેજલબેનના પતિ, યુવલના પિતાશ્રી હતા. બિપિનભાઈ અને નિશાબેન સ્વ સંજયભાઈ હિનાબેનના ભત્રીજા હતા. કવિતા, આલોક, શ્રદ્ધા, નિકેત, રોનિત, જીનેશના ભાઈ. સિદ્ધિબેન, પૂજાબેન, રિદ્ધિબેનના જેઠ. વિપુલભાઈ, નીરવભાઈના શાળા. ગીતાબેન, પંકજકુમાર ગાંધી. ઈલાબેન, રમેશચંદ્ર ઝુંઝાણી. હર્ષાબેન, પ્રકાશકુમાર શેઠ. છાયાબેન, પ્રફુલ્લકુમાર ધરોડના તેઓ ભત્રીજા હતા. નાવ્યાના બાપુજી, ઋતુ, નાયરા અને કિયાના મામા હતા. સુભાષભાઈ અને મનીષાબેન. મહેન્દ્રભાઈ સ્વ ભારતીબેન, નરેન્દ્રભાઈ અને મીનાબેનના તેઓ ભાણેજ હતા. સસુર પક્ષમાં મહુવા નિવાસી અને હાલ મલાડ એવા દાદી દમયંતીબેન દોલતરાય મહેતાના પૌત્ર જમાઈ. પ્રકાશભાઈ તથા ભાવનાબેનના જમાઈ. જયેશભાઈ, રીટાબેન, દિનેશભાઈ અને બીનાબેન, માયાબેન અને જીતુભાઈના તેઓ ભત્રીજા જમાઈ હતા. મેઘા, કૃપા, ચારમી, અમી, અવધ રાજના તેઓ બનેવી. મયંકભાઈ, પુનિત, ચિરાયુ અને મનનના સાઢુભાઈ. ખુશ્બુ અને વંશીના નણદોઈ. રજનીભાઈ, અશ્વિનભાઈ, સુરેશભાઈ, પ્રકાશભાઈ, હર્ષાબેનના ભાણેજ જમાઈ. જીયાનના ફુવા. અદ્વૈત, હીર અને પ્રાંચના તેઓ માસા હતા. એક સફેદ કલરની ગાડી છે, MH47W8201 એ દરવાજાની આસપાસમાં છે અને ટ્રાફિકને અડચણરૂપ છે. ઉપાશ્રય આગળ છે, તો એ ત્યાંથી જલ્દીથી જેમની પણ કાર હોય એ દૂર કરી લેવા નમ્ર વિનંતી. આવો અંતમાં આપણે સૌ થોડીવાર ભગવદ નામ સ્મરણ કરીએ, ભગવાનનું નામ લઈએ અને સદગતના આત્માને એ બધું પુણ્ય આપણે સમર્પણ કરીએ. જય રાધે, જય રાધે, જય શ્રી રાધે બોલો, જય રાધે. જય રાધે, જય રાધે, જય શ્રી રાધે બોલો, જય રાધે. જય રાધે, જય રાધે, જય રાધે બોલો, જય રાધે. જય રાધે, જય રાધે, જય શ્રી રાધે બોલો, જય રાધે. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. કેશવ માધવ હરિ હરિ 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 બોલ. બોલ હરિ બોલ, 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 હરિ હરિ બોલ. પ્યારે કેશવ માધવ હરિ હરિ બોલ. પ્યારે
માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. કેશવ માધવ હરિ હરિ 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 બોલ. શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 હે નાથ જોડી પાય એ પ્રેમે માગીએ શરણ મળે સાચું તમારું એ હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે 184 ના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ઓમ શાંતિ 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 અંતમાં આપણે સૌ જે લોકો ઊભા રહેવા માટે સક્ષમ હોય એ ઊભા રહી બાકીના લોકો નીચે બેસી જ્યાં બેઠા છે ત્યાં બેસી થોડી ક્ષણ માટે મૌન રાખી અને ત્યારબાદ આપણે આ ભાવભક્તિ ભજન અહીંયા પૂરા કરીશું.
ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। મહેતા પરિવારના આ કપરા સમયમાં જેમણે પણ ઉપસ્થિત રહીને ફોન કરીને કે મેસેજ કે પત્ર દ્વારા આ પરિવારને હૂંફ લાગણી અને સાંત્વના આપી છે એ બદલ મહેતા પરિવાર આપ સૌનો ઋણ સ્વીકાર કરે છે. વિશેષ પ્રિસ્ટાઇન પરિવાર અને વિઠ્ઠલ ગ્રુપ જે અડીખમ મહેતા પરિવારની સાથે રહી સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને એમને બિલકુલ ઢીલા પડવા દીધા નથી અને એકદમ મજબૂત રીતે ઊભા રહ્યા છે સાથે, એ બદલ મહેતા પરિવાર, પ્રિસ્ટાઇન પરિવાર અને વિઠ્ઠલ ગ્રુપનો સમગ્ર પરિવારનો આભાર માને છે, ઋણ સ્વીકાર કરે છે. આપણે સૌ ભગવાનનું નામ લીધું, ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીશું કે હે ભગવાન, અમે તો કાળા માતાના માનવી છીએ, અમારા હાથમાં શું છે? કાંઈ નથી. આવા જ્યારે અમને ન સમજાય એવા પ્રસંગો બને ત્યારે અમને સમજવાની, એ સ્વીકારવાની અને એ સહન કરવાની શક્તિ આપજે. અમારાથી જે બનશે અમે પણ કરશું. અહીંયાથી 2.5 કલાક ભગવત નામ લેવાનો પ્રયાસ કર્યો. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ અથવા કોઈના હૃદયને ઠેસ પહોંચે એવું કાંઈ બોલાઈ ગયું હોય તો અમે પણ આપ સૌ પાસે ક્ષમા માગીએ છીએ. આ ભજન, આ પ્રાર્થના અહીંયા વિરામ લઈએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.